ગુજરાતી વાર્તા વાદીલો હજામ। એક બ્રાહ્મણ હતો, એના પડોશમાં એક હજામ રહે। હજામને એવી ટેવ કે બ્રાહ્મણ જે કરે તે કરવું। બ્રાહ્મણ નાય ધુએ, પાઠ પૂજા અને સંધ્યામાળા કરે તો હજામ પણ એવું કરે। બ્રાહ્મણ ટીલા ટપકા કરે તો હજામ પણ કરે। આમ તે બ્રાહ્મણનો વાદ કરી બ્રાહ્મણને ચીડવે। બ્રાહ્મણે વિચાર કર્યો કે આ વાદીલા હજામને કોઈ વાર પાંસરો કરવો જોઈએ। એમ કરતાં કરતાં દિવાળી આવી। એ વખતે પણ બ્રાહ્મણ જેમ કરવા લાગ્યો તેમ હજામ પણ કરવા લાગ્યો। બ્રાહ્મણ કહે, હવે ઘાટ ઘડીએ। બ્રાહ્મણે તો પોતાની સ્ત્રીને ખાનગીમાં બોલાવીને કહ્યું, જો આ હજામ રોજ મારા ચાળા પાડે છે અને મને ચીડવે છે, માટે એને સીધો કરવા મેં એક યુક્તિ કરી છે। હું તને આજે સાંજે કહીશ। આજે આપણે બધાએ રાત્રે 12 વાગે નાક કાપી નાખવા છે અને આવતીકાલે નવા નાકે દિવાળી કરવી છે। તારે કહેવું, ઓહો, નવા નાકે દિવાળી તો આપણે દર વર્ષે કરીએ છીએ, પણ આ વર્ષે પણ બહુ મજા પડશે। રાત્રે વાળું કર્યા પછી સૂતા સૂતા બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું, અલી સાંભળે છે કે કાલે છે દિવાળી, એટલે આપણે બધાએ નવા નાકે દિવાળી કરવાની છે। આજે રાતે 12 વાગે તમારા બધાના નાક કાપી નાખીશું અને સવારે રૂપાળા નવા નાક આવશે, માટે સૌ તૈયાર થઈ રહેજો, સમજ્યા કે? બ્રાહ્મણી કહે, બહુ સારું, અમે તો તૈયાર જ છીએ। નવા નાકે દિવાળી કરવાની બહુ મજા આવશે। બ્રાહ્મણ ઉપલી વાત તેની સ્ત્રીને ખાનગીમાં કહેવાનો ડોળ કરતો હતો, પણ જાણી જોઈને એટલું બધું મોટેથી બોલતો હતો કે હજામ સાંભળે। હજામભાઈ પૂરેપૂરા વાદીલા એટલે એ મનમાં કહે, ફિકર નહીં, આપણે સાંભળી ગયા છીએ। બ્રાહ્મણભાઈ નવા નાકે દિવાળી કરશે તો આપણે પણ કરવાના। બ્રાહ્મણને તો કોઈકનો અસ્ત્રોય માગી લાવવો પડશે, પણ મારી પાસે તો આ રહ્યો ખાસો મજાનો, કાલે જ સજાવીને આણ્યો છે। વળી બ્રાહ્મણ કરતાં મને નાક કાપતા પણ બહુ સારી રીતે આવડશે, એટલે બ્રાહ્મણને ત્યાં સૌને નવા નાક આવશે એના કરતાં મારે ત્યાં વધારે સારા નાક આવશે। સૌ સૂઈ ગયા। મધરાત થઈ ત્યાં તો બ્રાહ્મણ જાગ્યો અને ખાટલામાં સૂતો સૂતો બ્રાહ્મણીને કહે, એલી આમ આવ, આમ, મારે તારું નાક કાપવું છે। બ્રાહ્મણી પણ ખાટલામાં સૂતી સૂતી જ બોલી, લ્યો આ આવી, કાપો હવે નાક। તરત જ બ્રાહ્મણી જાણે કે નાક કપાયું હોય એમ ઓય 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 કરી બૂમો પાડવા લાગી। બ્રાહ્મણ સૂતો સૂતો જ કહે, લે હવે રોમાં રોમાં પાટો બાંધું, સવારે બીજું સારું નાક આવશે। બ્રાહ્મણી ઊં કરતી સૂઈ ગઈ। પછી બ્રાહ્મણે ઉપર પ્રમાણે પોતાના છોકરાના નાક કાપવાનો ઢોંગ કર્યો। સૌ ઊં કરતાં થોડી વારે શાંત પડી સૂઈ ગયા। હવે પેલો હજામ નાક કાપવા તૈયાર થયો। તેણે મનમાં વિચાર્યું, બ્રાહ્મણે તો સૌના નાક કાપ્યા, એટલે હવે આપણે પણ કાપવા જ જોઈએ। હજામે કોથળીમાંથી નવો સજેલો પાણીદાર અસ્ત્રો કાઢ્યો અને હળવે હળવે તેની સ્ત્રીના ખાટલા પાસે જઈ સ્ત્રીનું નાક હફ દઈને કાપી નાખ્યું। તેની સ્ત્રી તો ચીસે ચીસ પાડતી પથારીમાંથી ઉઠી, પણ હજામે હાથ પકડીને કહ્યું, સૂઈ જા, લે પાટો બાંધું, સવારે બીજું સારું નાક આવશે। બ્રાહ્મણે હમણાં જ સૌના નાક કાપ્યા, એ નવે નાકે દિવાળી કરે તો આપણે કરવી જોઈએ ને? કરે શું? હજામણીના નાકમાંથી લોહી જાય ભાગ્યું, પણ પછી હજામે હોશિયારીથી પોતાનું નાક પણ ઉડાવી દીધું। હજામને પણ ખૂબ પીડા તો થઈ, પણ નવે નાકે દિવાળી કરવાની હોશમાં ને હોશમાં એ પણ નાકે પાટો બાંધી સૂતો। સવાર પડી એટલે બ્રાહ્મણે બ્રાહ્મણીને તાણીને પૂછ્યું, કેમ સૌના નવા નાક કેવા આવ્યા છે? બધા કહે, બહુ સારા, બહુ સારા। બ્રાહ્મણ કહે, કોઈને કશી પીડા તો નથી થઈ ને? સૌ કહે, ના રે, શાની પીડા, અમે તો નિરાતે ઊંઘી ગયા હતા। સવાર પડી, સૂર્ય ઉગ્યો, તડકા થયા, પણ હજામડીને નાક આવ્યા નહીં। હજામ તો વિચારમાં પડ્યો, પણ પાછું મન સાથે સમાધાન કર્યું, આપણે તો નાક મોડા કાપ્યા છે એટલે કદાચ મોડા આવશે, ને બ્રાહ્મણ કરતાં સારા આવવાના એટલે જરા વાર તો લાગે જ ને। 9 વાગ્યા, પણ હજામડીને નાક આવ્યા નહીં। ત્યાં તો રાજાનો માણસ હજામને તેડવા આવ્યો। માધા, એ માધા, અલ્યા હજી કેમ નથી આવ્યો? બાપુ રાહ જોઈ બેઠા છે। માધો ગૂંગણો બોલ્યો, બાપુને કહો કે તમારા માધાને નવા નાકે દિવાળી કરવા એનું નાક કાપ્યું છે અને નવા નાકની રાહ જોઈને સૂતો છે। નવું નાક આવશે ત્યારે બાપુ પાસે આવશે। હજામભાઈને નાક આવ્યું નહીં અને ત્યારથી હજામભાઈ બ્રાહ્મણના ચાળા પાડવા ભૂલી ગયા। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।